नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में लोगों के बैंक में अकाउंट खोलकर इंस्टेंट किट और सिम कार्ड लेकर फ्रॉड करती दुबई तक की गैंग को क्राइम ब्रांच ने गिरफ्तार किया। कुल 6 आरोपी को सूरत शहर साइबर क्राइम ब्रांच ने गिरफ्तार किया है। क्राइम ब्रांच के डीसीपी भावेश भाई रोजिया साहब ने कहा कि साइबर क्राइम फ्रॉड में अलग अलग केस दर्ज होते हैं। यह बैंक अकाउंट कैनरा बैंक सरथाना से पकड़ा गया है। इससे पहले भी कई बार लोगों के साथ फ्रॉड हो चुके हैं। दिन ब दिन इस तरह के फ्रॉड के अपराध की संख्या बढ़ती जा रही है। पकड़े गए आरोपी के नाम राज रैयाणी, विजय, महेश भड़ियाद्रा, चंद्रेश काकड़िया, हार्दिक देसाई और चेन्नई के आरोपी शामिल हैं। उनके पास से एक टैबलेट, अलग अलग बैंक के 19 डेबिट कार्ड, 48 सिम कार्ड, साथ में 2 HDFC बैंक की पासबुक, 6 कैनरा बैंक के ओपनिंग फॉर्म, 5 अलग अलग व्यक्ति के आधार कार्ड, 1 पान कार्ड मिला है। इसके साथ अलग अलग बैंक अकाउंट के द्वारा भारत के बाहर सभी बैंक अकाउंट को बेचते थे। साथ में प्री एक्टिव सिम करवा देते थे, साथ में अकाउंट लिंक कर देते हैं। डेबिट कार्ड, क्रेडिट कार्ड इत्यादि बाहर के राज्य में ऑपरेट किए जाते हैं। आरोपी को ट्रांजैक्शन पर कमीशन भी दिया जाता है। 1 महीने में जो ट्रांजैक्शन हो उसके ऊपर कमीशन लिया जाता था। 1.5 लाख तक के रुपए आरोपी द्वारा लिए जाते हैं। हाल में रिमांड की कामगीरी की गई है। साइबर क्राइम फ्रॉड में अलग अलग प्रकार इन्वेस्टमेंट, टास्क, एक्सेशन, डिजिटल फ्रॉड, कोई पण अरेस्ट वगैरह कोई पण फ्रॉड में एक एमओ एवी होय छे कि आ पैसा अलग अलग बैंक अकाउंटों में ट्रांसफर थता होय छे। जे अन्वये सूरत साइबर सेल द्वारा एक अभियान के आवा एकाउंटो कया कया बैंकों में खोलावामां आवे छे, कई रीते एकाउंटो ट्रांसफर थाय छे, एना उपर घणा दिवसथी वॉच राखवामां आवेली हती। गई काले सूरत साइबर क्राइम सेल द्वारा एक साथ 3 टीम ने अंदाजित 6 माणसों ने कैनरा बैंक सरथाणा खातेथी पकड़वामां आव्या छे। जेमां जेओना नाम जोईए तो राज रैयाणी, विजय ओड, महेश भड़ियाद्रा, चंद्रेश काकड़िया, हार्दिक देसाई અને ચેન્નઈનો એક થન્નીગલ થેરુગનમ જે સેલમ ચેન્નઈનો છે। આ 6 લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી। આ લોકો પાસેથી જે વસ્તુઓ કબજે કરવામાં આવી એમાં નવું મોબાઈલ મળી છે, એક ટેબ્લેટ મળ્યું છે, કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી 16 કિટ મળી છે, અલગ અલગ બેંકોના 19 ડેબિટ કાર્ડ મળેલા છે, 78 સિમ કાર્ડ મળ્યા છે, HDFCની એક ચેકબુક છે, HDFCની પાસબુક છે, કેનેરા બેંકની ઓપનિંગ ફોર્મ છે, પાન કાર્ડ છે। આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે, વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે, આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્સિમમ એકાઉન્ટો આ લોકો બહાર ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે। સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે, એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે। પછી એની એકાઉન્ટની પાસબુક કે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે। એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે। 6 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં ચેન્નઈનું કનેક્શન ખુલ્યું છે, દુબઈનું કનેક્શન ખુલ્યું છે, અલગ અલગ 17 જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે। એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેંક પાસેથી એક્ટિવ થયેલા મેક્સિમમ કેનેરા બેંકનું આ એકાઉન્ટ છે। એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેંકમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં, બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલો છે કે નહીં। આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું। એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં 1 મહિનો ચાલે છે તો 1 મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા। એક એકાઉન્ટમાં 10,000થી લઈ 1.5 લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા। આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે, રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ તપાસ કરવામાં આવશે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।